બેન ક્યાં જવું છે? કેટલી ટિકિટ આપું? એક ટિકિટ ભાવનગરની. આ 3 છોકરા સાથે છે એની ટિકિટ નથી લેવાની. 5 વર્ષથી ઉંમરનાની ટિકિટ લેવી જ પડશે. આમાંથી એક કે 5 વર્ષથી ઉપરનું નથી. આ 3 વર્ષનો છે, આ 3.5 વર્ષનો છે અને આ 4 વર્ષનો છે. બહેન, છોકરા ખોટી કહીને ટિકિટ ના લેવી તો ના લ્યો, પણ 2 છોકરાઓ વચ્ચે કમસે કમ 1 વર્ષનો તો ગેપ રાખો. 6 મહિનાનો ફેર થોડો હોય. એ ભાઈ, આ એક છોકરો મારો છે, આ એક છોકરો મારો દેરાણીનો છે અને આ એક છોકરો મારો જેઠાણીનો છે. તો વાંધો નહીં. આ પેપર ફૂટે ને એમાં તાવા નોકરીએ લાગી જાતા લાગે. લો બાબા ટિકિટ. ભાભો કોને કેસોય? નહીં લ્યો જુવાન. હાલ્યો ટિકિટ શેષ છે. દાદા આ ટિકિટ તો જૂની છે. ત્યાં બસ કાન એવી છે, આ શીપટીઓ આવી જાય એવી તો સીટ છે. ઈ જે હોય તે ટિકિટ તો આજની નવી જ લેવી પડશે. લ્યો. એ જોજે પાડતો નહીં. દાદા પેટી લોખંડની છે, આમાં કાંઈ ભાંગે એવું નથી. પેટી તો નહીં તૂટે પણ મારું માથું જાય છે. હાલો ખોળામાં લઈને બેસી જાવ. આ ગઢિયાને જીવ બહુ હાલો. મેં હમણાં સ્ટેશને એક છોકરાને 20 રૂપિયા આપ્યા અને કહ્યું 2 ગુલ્ફી લઈ આવ, એક તારી અને એક મારી. થોડી વાર પછી તે ગુલ્ફી ખાતો ખાતો આવ્યો અને મને 10 રૂપિયા પાછા આપ્યા અને મને કહે એક જ ગુલ્ફી હતી. બોલો, પરબારું મારા 10 રૂપિયાનો કરી ગયો. અત્યારના છોકરા તો બહુ જ અઘરા છે. હા હો, છોકરાઓ તો અઘરા થઈ ગયા છે. ગઈકાલે હું બસ સ્ટેશને ઊભો હતો અને ટિકિટ ચેકિંગ વાળાની ટુકડી આવી. દરેક પેસેન્જરને ઉતારીને ટિકિટ ચેક કરતા હતા. જેની પાસે ટિકિટ ન હોય તેને દંડ કરતા હતા. તો બસમાંથી એક છોકરો ઉતર્યો અને માંડ્યો દોડવા. ટિકિટ ચેકિંગ વાળા તેની પાછળ પાછળ દોડ્યા. ઈ છોકરાએ 5 મિનિટ સુધી ટિકિટ ચેકિંગ વાળાને દોડાવ્યા અને ઊભો રહી ગયો. ટિકિટ ચેકિંગ વાળા હસતા હસતા એની પાસે આવ્યા તો એણે સામેથી ટિકિટ બતાવી. ટિકિટ ચેકિંગ વાળા કે તારી પાસે ટિકિટ હતી તો અમને શું કામ દોડાવ્યા? તો પેલો છોકરો કે મારી પાસે ટિકિટ હતી પણ મારી સાથે જે 5 ભાઈબંધો હતા એમની પાસે ટિકિટ નહોતી એટલે મેં તમને દોડાવ્યા. એમ સટકી ગયા. હાલો જવા દો. હા જવા દો.